સાબરમતી ત્રિવેણી સંગમના રમણીય સ્થળે બિરાજતા ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં હોળી પછીના 15 દિવસ પછી ભરાતો આદિવાસી સંસ્કૃતિની સાચી ઓળખ અને પહેરવેશની નિશાની ઉજાગર કરતા ચિત્ર વિચિત્ર મેળાનો પ્રારંભ થયો છે। 2 દિવસીય મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળશે। મોટી સંખ્યામાં પર્યટકો આવી પહોંચશે। આ અંગેની દંતકથા મુજબ હસ્તિનાપુરના રાજા શાંતનુના 2 પુત્ર ચિત્ર અને વિચિત્ર વીર્ય હતા। આ બંને પુત્રો તેમની માતા ઉપર ખોટો વહેમ રાખીને અપવિત્ર આચરણનો આક્ષેપો કર્યા કરતા, પરંતુ પોતાની માતા ઉપર કરેલા ખોટા આક્ષેપની ભૂલ સમજતા બંને કુંવરોએ પ્રાયશ્ચિતનો કરવાનો નિર્ણય કર્યો। કુંવારી જમીન ઉપર જઈને પવિત્ર મનાતા પારસ પીપળાના ઝાડના થડના પોલાણમાં પ્રવેશીને આગ સળગાવીને હોમાઈ ગયા। સાબરકાંઠા જિલ્લાના ઉસીના તાલુકાના ગુણપોખરી ગામે અમાવાસના દિવસે ચિત્ર વિચિત્રનો મેળો સવારે ઢોલ વાગીએ વગાડી અમારા સમાજની સંસ્કૃતિ પ્રમાણે પ્રારંભ થયો અને રાત્રિ દરમિયાન તથા કાલે સાંજ સુધી 2 દિવસનો યોજાનાર આ ચિત્ર વિચિત્રનો પાતીગઢ લોકમેળો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો લોકમેળો આદિવાસીઓના આસ્થાનું પ્રતીક અને આદિવાસીઓ સમાજના જે તે માણસો જે મૃત્યુ થયા હોય એમના બાપ દાદા કે બેન બેટીના અસ્થિ વિસર્જન કરવાનો આ એક ત્રિવેણી સંગમનું સ્થાન છે। અમારા ઉત્તર ગુજરાતના આદિવાસી સંસ્કૃતિનો આ અસ્થિ વિસર્જન માટેનું એક કાશી છે અને અહીંયા 2 દિવસ મેળો ભરાનાર હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને સરકારી તંત્ર દ્વારા સગવડો પૂરી પાડવામાં આવે છે, પરંતુ હજુ પણ અમારા આ વિસ્તારના આ સમાજના અને ઉત્તર ગુજરાતના આદિવાસીઓનું આસ્થાનું એક પ્રતીક સમાન ચિત્ર વિચિત્રનું ધામ વિકસાવવા માટે સરકાર ડેવલપ કરવા માટે સરકાર ગુજરાત પ્રવાસન નિગમમાં સમાવેશ કરે એવી અમારી અપેક્ષા છે, લાગણી છે અને મેળો સારી રીતે વર્ષોની પરંપરા મુજબ ઉજવાઈ રહ્યો છે અને સારી રીતે ઉજવાશે। તો એ ચિત્ર વિચિત્ર મહાદેવનો મેળો
જે ભરાય છે, જે આજે ભરાય છે તે આજથી ચાલુ થયો છે અને આજે રાતની રાત અમે લોકો પર છે અને કાલે પણ પૂર્ણ થશે. આ મેળો એ આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર છે અને કાશી જેવું છે. એ અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. તમામ કોમોના અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. આ મેળાનો વિકાસ સરકારશ્રીના પૂરા સહયોગથી પણ થયેલો છે, પરંતુ આ સ્થળને આદિવાસી વિસ્તાર તરીકે હોય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી આ વિસ્તારની પ્રજાની માગણી છે. ચિત્ર વિચિત્ર મહાદેવ એટલે ઐતિહાસિક મહાભારતકાલીન સમયના આ ઇતિહાસની વાત છે. આકર વાકર અને સાબરમતી ત્રિવેણી સંગમ, કુંવારિકા જમીન, જો ગોરી ગાયોનું બેસણું અને પારસ પીપળો, એ જે હરિદ્વાર અને આ જે મિની હરિદ્વાર છે તે આ જગ્યા છે. એટલે અમારી અહીંના જે આ વિસ્તારના જે આદિવાસી લોક સંસ્કૃતિ ભાતીગર મેળો જે છે એ સંસ્કૃતિ સદાય જળવાઈ રહે અને વર્ષેદારે જે આ હોળી પછી જે ફાગણવદી અમાસ અને ચૈત્ર સુદ એકમનો આ જે મેળો ભરાય છે એમાં સવારે જ્યારે હોળી થાય એના દિવસ સવારે 6 વાગે દિલવાડા ગામમાં આજુબાજુ 12 ગામના છોડાના આગેવાનો મુખ્ય મતદારો આવીને સવારે 6 વાગે બધાની સંમતિ પોશીના પીએસઆઈ સાહેબની હાજરી હોય કે જમાદાર સાહેબની હાજરીમાં એમના દરેકના સર્વસંમતિથી તેઓ દિલવાડા ગઢી ઉપર ઢોલ વગાડવામાં આવે છે. પછી આજુબાજુના વિસ્તારોમાં આ ઢોલની શરૂઆત થાય છે ને પછી ચાલુ થઈ જાય છે. અને પોતાના જે પરિવારમાં જે સ્વજનો મરેલા હોય એમને તેઓ પોતાના અહીંયા સવારે 4 વાગે અસ્થિ વિસર્જન એટલે હાડ ગાડી અને પોતાના ઘરે જશે. ભરાણું એમાં આદિવાસી વિસ્તાર આજુબાજુના અસ્થિ વિસર્જન માટે આવ્યો છે અને મારી સરકારશ્રીને એટલી ખાસ વિનંતી છે કે આ મેળો દરેક રાજ્યમાં સારી રીતે ભરાય છે, પણ અમારા આદિવાસી વિસ્તારમાં પ્રવાસ અને ટુરિઝમ લે અને સરકાર આવી મેળાનો વિકાસ કરે એ મારી ખાસ વિનંતી છે. मैंने गाया ऐसी बोली बोलिए, मैंने गाया बात और नरसी जन कर